દીકરાઓ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો રાજુ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. અને દીકરાઓ આજના લેક્ચરની અંદર આપણે કોઈ પણ કાર્બોકેટાયન્સ આપેલા હોય અને એ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર સંસ્પંદન અસર કઈ રીતે અસર કરે છે સૌ પહેલા એની ચર્ચા કરીએ. અને ત્યારબાદ જો કોઈ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ ડિસાઇડ કરવાનો હોય અને તેની અંદર એકી સાથે સંસ્પંદન, હાઇપરકોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ અસર એકી સાથે કઈ રીતે એપ્લાય કરવી એની પણ ચર્ચા કરશું. દીકરાઓ આજનો લેક્ચર છે એ JEE અને નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, કેમ કે આજના લેક્ચરમાં જે ટોપિક કરાવવા જઈ રહ્યો છું દીકરાઓ કાન ખોલીને સાંભળજો. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આજના લેક્ચરના બેઝ ઉપર ઘણા ક્વેશ્ચન્સ પૂછાય છે, રાઈટ? તો સૌ પ્રથમ દીકરાઓ શરૂઆત કરીએ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર અને કાર્બોએનાયનની સ્થાયીતા ઉપર સંસ્પંદન ઘટનાની અસર. સૌથી પહેલા સંસ્પંદનને આધારે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા કઈ રીતે ડિસાઇડ કરવામાં આવે છે, સંસ્પંદન બંધારણને આધારે કયો કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે એની ચર્ચા કરીએ. તો સૌ પહેલા મેં આપની સમક્ષ 3 એક્ઝામ્પલ્સ રાખેલા છે કાર્બોકેટાયન્સના, અને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આપેલ 3 કાર્બોકેટાયનને તેની સ્થાયીતાના ક્રમમાં ગોઠવો, અથવા તો આપેલ 3 કાર્બોકેટાયન્સ પૈકી કયો કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે. ચાલો હવે એ ડિસાઇડ કરવા માટે સૌ પ્રથમ આપણે એ જજ કરવું પડશે કે શું આ કાર્બોકેટાયન સંયોજનોની અંદર એટલે કે કાર્બોકેટાયન્સની અંદર સંસ્પંદન જોવા મળે છે કે નહીં, રાઈટ? સંસ્પંદન જોવા મળે છે કે નહીં. સંસ્પંદનની ઘટનામાં ખાસ ધ્યાન રાખજો, જો ડબલ બોન્ડ હોય તો એકાંતરીય હોવો જોઈએ, અને કાર્બોકેટાયન જે sp2 સંકૃત હશે આ પણ sp2 સંકૃત છે ને આ પણ sp2 સંકૃત છે, એટલે કહી શકાય કે સળંગ sp2 સંકરણ ધરાવતા કાર્બન એ સંસ્પંદનની ઘટનામાં ભાગ લઈ શકે. તો સંસ્પંદનની ઘટના વાસ્તવમાં પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું વિસ્થાનીકરણ છે, એટલે કે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એ બાજુના અસંતૃપ્ત સ્પીસીસ દ્વારા આકર્ષણ પામતો હોવાથી પાઈ ઇલેક્ટ્રોનનું ડીલોકેલાઇઝેશન થઈ જાય, એટલે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે વિસ્થાનીકૃત થઈ જાય. આ ઘટનાને સંસ્પંદનની ઘટના કીધી. અને સંસ્પંદનની ઘટનાને કારણે શું થાય તો કે સંસ્પંદનની ઘટનાને કારણે જ્યારે પાઈ ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝેશન થશે, પાઈ ઇલેક્ટ્રોન જ્યારે વિસ્થાનીકરણ પામશે ત્યારે તે ધનભાર એ શિફ્ટ થઈ જશે નીચેના કાર્બન તરફ. એટલે કહી શકાય કે જેમ પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકરણ પામતો જશે તેમ ધન વીજભાર પણ વહેંચાતો જશે, અને જેમ ધન વીજભારની વહેંચણી વધારે થાય એમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જાય. આપણે કાર્બોકેટાયનની સ્થાયીતાના પોઈન્ટમાં આ મુદ્દો જરૂરથી લીધેલો હતો કે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા માટે તેમાં રહેલા ધન વીજભારની વહેંચણી અગત્યની છે. જેમ કોઈ પણ કાર્બોકેટાયન પરનો ધન વીજભાર વધુ ને વધુ સ્ટ્રક્ચરમાં વહેંચાશે તેમ તે ધન વીજભારનો મેગ્નિટ્યુડ, તેની પ્રબળતા ઘટી જશે અને તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જશે. તો ચાલો દીકરાઓ સૌ પ્રથમ આપણે આપેલા આ જે બંધારણો છે તેની અંદર સંસ્પંદન બંધારણો થશે, અને જો થશે તો કેટલા થશે એની વાત કરીએ. ચાલો સૌથી પહેલું એક્ઝામ્પલ લઈએ, એમાં શક્ય સંસ્પંદન બંધારણો જોઈએ. તો દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, આ કાર્બન sp2 સંકૃત છે, આ કાર્બન પણ sp2 સંકૃત છે, અને આ કાર્બન પણ sp2 સંકૃત છે. આથી આ કાર્બોકેટાયનની અંદર સંસ્પંદનની ઘટના જોવા મળશે, અને જેમાં આ પાઈ બંધના ઇલેક્ટ્રોન એ અસંતૃપ્ત કાર્બોકેટાયન તરફ આકર્ષાઈ જશે. આથી આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે બાજુના કાર્બન ઉપર, અને સંસ્પંદનની ઘટનાને કારણે આ ડબલ બોન્ડ છે આ CH2 સાથે રચના પામશે, જ્યારે આ પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર શિફ્ટ થશે. આથી એનું નવું સંસ્પંદન બંધારણ દોરીએ તો કંઈક આવું થશે. અહીંયા થઈ જશે ડબલ બોન્ડ CH2 અને અહીંયા રચાશે પોઝિટિવ ચાર્જ, કેમ કે આ પાઈ બોન્ડ છે અહીંયા શિફ્ટ થયો હોવાથી અહીંયા પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે. તો સેમ થિંગ અહીંયા sp2 સંકૃત કાર્બન, આ પણ sp2 સંકૃત, આ પણ sp2 સંકૃત કાર્બન. આથી આ sp2 સંકૃત કાર્બન શું કરશે, પાઈ બંધના ઇલેક્ટ્રોનને પાછા પોતાની તરફ આકર્ષશે, જેથી આ ડબલ બોન્ડ છે નીચેની તરફ રચાશે અને ઉપરના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે, એટલે આ બંધારણ આવશે. આથી બંધારણ 1 અને બંધારણ 2 સતત એકબીજામાં રૂપાંતરણ પામશે. આથી કહી શકાય કે આ જે પ્રથમ નંબરનો કાર્બોકેટાયન છે એ પ્રથમ નંબરના કાર્બોકેટાયનના 2 સંસ્પંદન સૂત્રો શક્ય છે. કેટલા? 2 જોઈ શકો છો આપ. હવે કાર્બોકેટાયનમાં એવો કાર્બોકેટાયન વધુ સ્થાયી રહેશે
કે જે કાર્બોકેટાયનમાં વધુ ને વધુ સંસ્પંદન બંધારણ જોવા મળે, સાંભળજો કાન ખોલીને, એવા કાર્બોકેટાયન વધુ સ્થાયી બનશે કે જેમાં વધુ ને વધુ સંસ્પંદનની ઘટના જોવા મળશે. મતલબ જેના સંસ્પંદન સૂત્રો વધુ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. રાઈટ? તો હવે કેમ કે શા માટે, તો હું એની ચર્ચા કરું. કેમ કે જેમ વધુ સંસ્પંદન થાય તેમ તેની સંસ્પંદન પામવા માટે ઉર્જા વધુ વપરાય. આથી સંસ્પંદન ઉર્જા વધુ તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. કેમ કે જેમ સંસ્પંદન ઉર્જા વધુ એટલે સંસ્પંદન પામવામાં વધુ ઉર્જા વપરાય. આથી તે કાર્બોકેટાયન સ્પીસીઝની ઉર્જા વધુ વપરાઈ જતી હોવાથી તેની પોતાની આંતરિક ઉર્જાનું મૂલ્ય ઘટી જાય. આથી કોઈ સંયોજનની આંતરિક ઉર્જા ઓછી અને સંસ્પંદન ઉર્જા વધારે તેમ તે સંયોજનની સ્થાયીતા વધારે. આથી જેટલા વધુ સંસ્પંદન બંધારણ શક્ય તેટલું વધુ સ્થાયીતાનું પ્રમાણ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આ કાર્બોકેટાયન જો, એમાં સંસ્પંદન બંધારણ ક્યાં સુધી લંબાશે, એટલે ક્યાં કાર્બન સુધી સંસ્પંદનની ઘટના જોવા મળશે. સિમ્પલ એકાંતરીય દ્વિબંધ હોવા અને sp2 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 ની સળંગ શૃંખલા હોવી, મતલબ સળંગ ગોઠવણી હોવી જોઈએ, તો તે સ્પીસીસ છે સંસ્પંદનની ઘટના દર્શાવી શકે. ચાલો આ એક્ઝામ્પલની અંદર જોઈએ. દીકરો આ જે કાર્બન છે એ sp2 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન છે. આ કાર્બન પણ sp2 છે, આ કાર્બન sp2, આ કાર્બન sp2, આ કાર્બન sp2. અરે વાહ રે વાહ. મતલબ કે અહીંયા 1 2 અને 3 કાર્બન સુધી સંસ્પંદનની ઘટના આગળ વધી અને પાછી વળી જાય. જ્યારે અહીંયા 1 2 3 4 અને 5 કાર્બન સુધી સંસ્પંદનની ઘટના આગળ વધશે. તો આપણે સંસ્પંદનની ઘટનાને આગળ વધારીએ અને આ કાર્બન ઉપર ધન વીજભાર હોવાને કારણે આ બાજુના sp2 સંકૃત કાર્બનનો પાઈ બોન્ડ વિસ્થાનીકૃત થશે બાજુના કાર્બન તરફ અને ત્યાં ડબલ બોન્ડ રચાશે. દીકરાઓ આવા કાર્બોકેટાયન માટે તમારે સંસ્પંદન બંધારણો દોરવા પ્રયત્ન કરવો, પોતાની રીતે ટ્રાય કરવાની. ચાલો દીકરાઓ હજી આના માટે સંસ્પંદન બંધારણ આગળ વધારી. અહીંયા રચાશે ડબલ બોન્ડ CH2, અહીંયા ડેવલપ થશે પોઝિટિવ ચાર્જ. કેમ કે આ પાઈ બોન્ડ છે અહીંયા સંસ્પંદનને કારણે ઉપર શિફ્ટ થાય છે, જ્યારે એક ડબલ બોન્ડ ઓલરેડી અહીંયા હાજર જ હતો. તો આ પેલું બંધારણ થઈ ગયું, આ બંધારણ બીજું. પરંતુ હજી સંસ્પંદનની ઘટના બંધ નહીં થાય, કેમ કે આ કાર્બોકેટાયનની આગળના કાર્બન પાસે પણ ડબલ બોન્ડ હાજર છે. આથી આ પાઈ બોન્ડ હજી આગળ શિફ્ટ થશે, કેમ કે આ કાર્બોકેટાયન ઉપર ધનભાર છે, sp2 સંકૃત છે, જે તેની બાજુના કાર્બન પાસેથી પાઈ બોન્ડ ખેંચી લેશે. જ્યાં સુધી એને પાઈ બોન્ડ મળશે સિક્વન્સમાં, ત્યાં સુધી તે પાઈ બોન્ડ ખેંચી અને સંસ્પંદનની ઘટનાને આગળ વધારશે. આથી હવે શું થશે દીકરાઓ, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, અહીંયા ડબલ બોન્ડ બની જશે અને આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે. તો આ બંધારણને હજી આગળ વધારીએ તો અહીંયા ડબલ બોન્ડ CH2 હતો, અહીંયા એક નવો બોન્ડ ડેવલપ થશે, જ્યારે આ કાર્બન ઉપર રચાશે પોઝિટિવ ચાર્જ. દીકરાઓ જ્યારે આ સંસ્પંદન બંધારણો દર્શાવતા હોય ત્યારે પ્રત્યેક બંધારણો વચ્ચે આવી નિશાની દર્શાવવામાં આવે છે રિવર્સિબલની. કેમ કે સંસ્પંદન ઘટનામાં બંને સંસ્પંદન બંધારણો એકબીજામાં સતત રૂપાંતરણ પામતા હોવાથી આ નિશાની દર્શાવવામાં આવે છે. હવે દીકરા આપ જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે પોઝિટિવ ચાર્જ છે તો એ પાછું સંસ્પંદન આગળ વધારશે અને આ પાઈ બોન્ડને પોતાની તરફ આકર્ષે, એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવે એટલે આ પાઈ બોન્ડ પાછો નવો ખેંચાઈ જાય તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવે. એનો મતલબ એમ, પાછું ભૂસી નાખું છું, વળી તમે કન્ફ્યુઝ થશો કે જ્યારે સંસ્પંદન બંધારણ 1 માંથી 2 અને 2 માંથી 3 થાય ત્યારે ત્રીજા નંબરનું સંસ્પંદન બંધારણ પુનઃ સંસ્પંદનની ઘટનાને રિવર્સ ધકેલે અને આ પાઈ બોન્ડ નીચે તરફ શિફ્ટ થશે એટલે બંધારણ 2 બનશે અને બંધારણ 2 માંથી પુનઃ આ પાઈ બોન્ડ જે CH2 સાથે ડબલ બોન્ડ છે નીચે તરફ આકર્ષાય અને બંધારણ 1 આવે. આથી કહી શકાય કે આ કાર્બોકેટાયનની સંસ્પંદનની ઘટના બંધારણ 1, 2 અને 3 વચ્ચે વહેંચાયેલી હોય છે. ત્યારે તમે એનો ધનભાર જોઈ શકો છો. ધનભાર જે સાયક્લિક સ્ટ્રક્ચર છે એની અંદર 1 2 3 4 5, જો એક ફર્સ્ટ કાર્બન ઉપર અહીંયા જો પહેલો નંબર આપું તો પહેલા નંબરના કાર્બન ઉપર, પછી એક આ કાર્બન ઉપર ને 5th કાર્બન ઉપર ટોટલ ધન વીજભાર વધુ વહેંચાયેલો છે. જ્યારે અહીંયા ધન વીજભાર અહીંયા સુધી જ વહેંચાયેલો છે, આટલા કાર્બન સુધી જ વહેંચાયેલો છે. જ્યારે અહીંયા ધન વીજભાર આખા અહીંયા સુધી વહેંચાયેલો છે, 1 અહીંયા 3 ને 5. તો એનો મતલબ એમ કે બંધારણ 1 અને બંધારણ 2 માં જોવામાં આવે ને તો આ કાર્બોકેટાયન બીજા નંબરનો કાર્બોકેટાયન છે ને તેમાં
સંસ્પંદન બંધારણના સૂત્રો 3 પોસિબલ છે. મતલબ કે 3 સંસ્પંદન બંધારણો દોરી શકાય. મતલબ કે વધુ કાર્બન સુધી સંસ્પંદનની ઘટના આગળ વધે છે. જ્યારે પહેલા નંબરના સ્ટ્રક્ચર ઉપર માત્ર 2 જ સંસ્પંદન બંધારણ શક્ય છે, માત્ર 3 કાર્બન સુધી જ સંસ્પંદન વહેંચાયેલું હોય. આથી બંધારણ 1 ની સાપેક્ષે બંધારણ 2 જે છે, મતલબ જે બીજા નંબરનો કાર્બોકેટાયન છે, તેમાં વધુ સંસ્પંદન થવાને કારણે બીજો કાર્બોકેટાયન સ્થાયી છે. આગળ વધીએ હજુ થર્ડ એક્ઝામ્પલ ઉપર. આની અંદર જોશો તો સંસ્પંદનની ઘટના તો ખૂબ આગળ વધશે, કેમ કે તેમાં તો sp2 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 સળંગ sp2 છે. અને દીકરાઓ આ જે કાર્બોકેટાયન છે ને એને કહેવાય બેન્ઝાઇલ કાર્બોકેટાયન. કેવો કાર્બોકેટાયન? બેન્ઝાઇલ કાર્બોકેટાયન. આ બેન્ઝાઇલ કાર્બોકેટાયનને PHCH2+ તરીકે પણ દર્શાવી શકાય. સૌથી પહેલા બેન્ઝાઇલ ક્યારે કહેવું એ વાત તમારી સામે ક્લિયર કરું. દીકરાઓ મારી પાસે જો CH3 હોય, બેન્ઝીન રિંગ ઉપર CH3, તો આને કહેવાય ટોલ્યુઇન. ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીન. સાંભળજો દીકરાઓ ખાસ, અને ટોલ્યુઇન કહેવાય અથવા મિથાઇલ બેન્ઝીન. ઓકે, હવે બીજી વસ્તુ, જ્યારે આને આપણે જાણીએ છીએ, આને કહીએ છીએ બેન્ઝીન. શું કહેવાય? બેન્ઝીન. જ્યારે મિથેન હોય, મિથેન, આને મિથેન કહીએ, અને મિથેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરી નાખો ત્યારે એક સમૂહ રચાય CH3, આને કહીએ છીએ મિથાઇલ. રાઈટ? પછી બીજું, જો CH3 ઇથેન હોય અને એમાંથી એક હાઇડ્રોજન દૂર કરી દઈએ, આ ઇથેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરી દો તો આવું થઈ જાય CH3CH2, આ એક સમૂહ બને, એને કહેવાય ઇથાઇલ. ઇથાઇલ. રાઈટ? તો એવી રીતે જો આ બેન્ઝીન રિંગ હોય, એટલે કે C6H6, એમાંથી જો એક કાર્બન, એક હાઇડ્રોજન દૂર કરી નાખો તો બની જાય C6H5. C6H5 જો એને સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ દોરું તો અહીંયા એક હાઇડ્રોજનની ઉણપ હોય, અહીંયા જગ્યા ખાલી હોય. તો આ C6H5 જેને તમે PH દ્વારા પણ દર્શાવી શકો, કેમ કે એને બોલવામાં આવે છે ફિનાઇલ. ફિનાઇલ સમૂહ. જેમ કે મિથેન હોય તો મિથાઇલ, ઇથેન હોય તો ઇથાઇલ, પ્રોપેન હોય તો પ્રોપાઇલ, બ્યુટેન હોય તો બ્યુટાઇલ. તો બેન્ઝીન હોય ને ત્યારે બેન્ઝાઇલ નહીં બોલતા. જો બેન્ઝીન રિંગ C6H6 હોય તો તેમાંથી બનતા એક હાઇડ્રોજન દૂર થવાને કારણે જે સમૂહ બને છે તેને કહેવાય ફિનાઇલ. સાંભળજો, બેન્ઝીન રિંગમાંથી એક હાઇડ્રોજન દૂર કરો અને જે ક્રિયાશીલ સમૂહ રચાય તેને કહેવાય ફિનાઇલ. ફિનાઇલ. પરંતુ જો બેન્ઝીન રિંગ ઉપર CH3 હોય તો એ સંયોજનને કહેવાય ટોલ્યુઇન. હાઇડ્રોકાર્બન જ છે એક પ્રકારનો એરોમેટિક, મિથાઇલ બેન્ઝીન પણ કહી શકાય. મિથાઇલ બેન્ઝીન જેને ટોલ્યુઇન પણ બોલાય છે. દીકરા એરોમેટિક સંયોજનો છે તેના નામકરણ વિશે જે આપણે કોઈ ચર્ચા નથી કરી ગયા, પરંતુ તેના નામકરણનો લેક્ચર પણ આપણે એક ઉમેરી દેશું. ચાલો, તો હવે આ ટોલ્યુઇન છે. ટોલ્યુઇનમાં રહેલા મિથાઇલ પરના એક હાઇડ્રોજનને દૂર કરી દેવામાં આવે તો એક નવું બંધારણ રચાશે. કંઈક આવું રચાશે. અહીંયા થઈ જાય CH2. મતલબ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા CH3 મિથાઇલ સમૂહનો જો એક હાઇડ્રોજન દૂર કરવામાં આવે, સાંભળજો, મિથાઇલ સમૂહનો એક હાઇડ્રોજન દૂર કરવામાં આવે તો ત્યારે એના માટે વપરાય છે શબ્દ બેન્ઝાઇલ સમૂહ. સાંભળજો, બેન્ઝાઇલ. બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન દૂર કરો તો C6H5 બને, તેને બેન્ઝીનમાંથી બેન્ઝાઇલ નહીં બોલતા, ભૂલ ન ખાતા. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ ખાઈ જાય છે દીકરાઓ, કેમ કે બોલતા હોય ને મિથેનમાંથી મિથાઇલ, ઇથેનમાંથી ઇથાઇલ, પ્રોપેનને બદલે પ્રોપાઇલ, તો એવી રીતે બેન્ઝીનને બદલે બેન્ઝાઇલ. પણ ના, બેન્ઝીનને અનુવર્તી જે સમૂહ રચાય એક હાઇડ્રોજન દૂર કરવાથી તેને કહેવાય ફિનાઇલ. પણ જો ટોલ્યુઇનમાં રહેલા CH3 સમૂહના એક હાઇડ્રોજનને દૂર કરો અને જે ક્રિયાશીલ સમૂહ રચાય એને કહેવાય બેન્ઝાઇલ સમૂહ. બે હાઇડ્રોજન દૂર કરી નાખીએ તો, મતલબ આ CH2 માંથી હજી એક હાઇડ્રોજન દૂર કરી નાખીએ તો કંઈક આવું રચાશે CH, અને બે સ્થાન ખાલી, તો એને કહેવાય બેન્ઝાલ. બેન્ઝાલ. અને જો આ 3 હાઇડ્રોજનને દૂર કરી નાખું તો કંઈક આવું રચાશે. 3 સ્થાનકારી, તેને કહેવાય બેન્ઝો.
ટોલ્યુઇનમાં રહેલા CH3 સમૂહના એક હાઇડ્રોજનને દૂર કરવામાં આવે તો જે સમૂહ રચાય તેને કહેવાય બેન્ઝાઇલ. હજી એક હાઇડ્રોજન દૂર કરો તો બેન્ઝાલ, અને હજી એક હાઇડ્રોજન દૂર કરો તો બેન્ઝો. બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો. બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો. રેડી? કોઈ બેન હોય એને આપણે હાથમાં થેલી પકડીએ તો આપણે કાઠિયાવાડી વ્યક્તિઓ છે ને એને આપણે એમ જ બોલીએ બેન્ઝાઇલ. બેન્ઝાઇલ તો થેલી, બેન્ઝાઇલ. પણ બેન ધ્યાન ન આપે તો તમારે જોરથી કહેવું પડે બેન ઝાલ, બેન્ઝાલ. પણ છતાં એ બેન બેરી જોઈ તો પેલા બેનને કેવું પડે કે બેન મારી હમું જો, બેન જો, બેન્ઝો. બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો. આ ક્રિયાશીલ સમૂહ મગજમાં ફિટ કરીને રાખજો. દીકરાઓ, હજી એવા ક્રિયાશીલ સમૂહો છે જે આપની સમક્ષ એકવાર રાખીશ. એની પહેલા હું તમને આ બેન્ઝાઇલ સમૂહમાં જોવા મળતા સંસ્પંદનની ઘટના વિશે સમજાવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, આપણે આગળ કામ આવશે. બેન્ઝાઇલ કેટાયનમાં સંસ્પંદનની ઘટનાને આધારે કેવી રીતે સંસ્પંદન બંધારણો દોરવા અને સ્થાયીતા ડિસાઇડ કરીએ. ચાલો, પહેલા જ કહું છું, કાન ખોલીને સાંભળી લેજો. એક વસ્તુ મગજમાં ફિટ કરી રાખજો, હૃદયમાં ભેળવી દેજો, લોહીમાં સમાવી લેજો. જેમ સંસ્પંદન વધુ તેમ તે ઘટકની સ્થાયીતા વધુ. એટલે આપણે હવે જોવાનું રે સંસ્પંદન વધુ થાય છે કે નહીં. અને સંસ્પંદન વધુ તો તમારે દોરવા ન હોય તો કાંઈ વાંધો નહીં, તમને ખાલી જોઈને ખબર પડી જવી જોઈએ કે આમાં સંસ્પંદન 1, 2 અને 3 સુધી દોરાય, આમાં 1, 2, 3, 4, 5 કાર્બન સુધી ખેંચાય, જ્યારે આમાં 1, 2, 3, 4, 5, 6, 7 કાર્બન સુધી ખેંચાય. તમને એમ થાય કેમ ખબર પડે ક્યાં સુધી ખેંચાય? કાંઈ નહીં, સિમ્પલ વસ્તુ છે, એકાંતરીય દ્વિબંધ હોવા જોઈએ અને સળંગ sp2 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 સંકરણ હોવું જોઈએ. બસ, સિમ્પલ. રેડી? તો ચાલો હવે આની અંદર સંસ્પંદનની ઘટના વિશે વિચારીએ. ચલો, આ બંધારણ થઈ ગયું એક. ફર્સ્ટ, ફિનાઇલ સાથે CH2 સમૂહ, જેને બેન્ઝાઇલ કેટાયન કહેવાય, કેમ કે આ સમૂહને બેન્ઝાઇલ સમૂહ કહેવાય. અને એના ઉપર ધન ભાર હોય તો એને કહેવાય બેન્ઝાઇલ કેટાયન, અને જો એના ઉપર ઋણ ભાર હોય તો એને કહેવાય બેન્ઝાઇલ એનાયન. રેડી? તો આ થઈ ગયું બેન્ઝાઇલ કેટાયન. હવે જોજો ખાસ, હવે આ કાર્બન sp2 જ છે, આથી તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે. બાજુનો કાર્બન પણ sp2 જ છે અને તેની સાથે રહેલા પાઈ બંધને પોતે આકર્ષી લેશે. આથી અહીંયા નવો ડબલ બોન્ડ રચાશે અને અહીંયા પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે. આથી તમને એક નવું બંધારણ દેખાશે. દીકરાઓ, આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે અત્યારે 11મા ધોરણ લેવલે થોડોક ટિપિકલ પડશે, પરંતુ 12મામાં વધારે ઉપયોગી છે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આ ક્વેશ્ચન્સ વધારે પૂછાય છે. આવા અહીંયા પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે, સંસ્પંદનની ઘટના આગળ વધી. એટલે કેના જેવું થયું કે દુનિયામાં કેવું કે ભાઈ કોઈ એક વ્યક્તિ પીડાતો હોય ને તો શક્ય હોય ને ત્યાં સુધી પોતાના, આપણે કોઈ ધંધો વ્યક્તિ કરતો હોય, જ્યારે ધંધામાં ખોટ આવે તો એની ખોટને કારણે એ પોતે બીજા કોઈ વ્યક્તિના ધંધામાં ખોટ લઈ આવે. પોતે કોઈને રૂપિયા દેવાનો હોય તો રૂપિયા ના આપે એટલે બીજો હેરાન થાય. પોતે તો હેરાન થયો હોય પણ એની હેરાનગતિ બીજાને હોપી દેતો હોય. આ દુનિયાનો ઉસૂલ છે. હવે જો એ દુનિયાનો ઉસૂલ છે તો આમાંય દેખાય. જુઓ, આ CH2 છે ને, CH2+, આ CH2+ પોતાના ઉપર રહેલો ધનભાર દૂર કરવા માટે, બેન્ઝાઇલ કેટાયન પોતાના ઉપર રહેલા આ ધનભારને દૂર કરવા માટે તેની બાજુના sp2 સંકૃત કાર્બન કે જેની પાસે પાઈ બંધ છે, પાઈ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લેશે. આથી આ કાર્બન ઉપર રચાણો પોઝિટિવ ચાર્જ છે, એટલે પોતાનો પોઝિટિવ ચાર્જ બાજુના કાર્બન ઉપર ધકેલી દીધો ને એનો પાઈ બોન્ડ ખેંચી લીધો, એટલે પોતાને નિરાશ થઈ ગઈ. પણ બાજુવાળા હેરાન થયા એનું શું? તો બાજુવાળા એના જેવા જ હોય ને, એ ચર્ચા કરે આ કાર્બન છે અને કહેશે ભાઈ તારા કારણે મારા ઉપર પોઝિટિવ ચાર્જ એવો મારો પાઈ બોન્ડ બૂચ મારી ગયો તું. તો આ એવું કહેશે ભાઈ તું મારો પાઈ બોન્ડ દઈ દે, ખોટા નાકમાં ડખા કરવાના, આપણે બાજવું એના કરતા મારો પાઈ બોન્ડ આપી દે. ત્યારે આ કાર્બન કહેશે ભાઈ જો મેં તારો પાઈ બોન્ડ લઈ લીધો તો તારી બાજુવાળા પાસે પાઈ બોન્ડ છે, એ પણ sp2 સંકૃત છે, ખેંચી લે ને, એનું જે થવું હોય થાય. ત્યારે આ sp2 સંકૃત કાર્બન કે જેના ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થયો છે એ પોઝિટિવ ચાર્જને હજી ડિસ્ટ્રીબ્યુટ કરશે નીચેની તરફ અને આ પાઈ બોન્ડ શિફ્ટ થઈ જશે બાજુની તરફ. આથી શું થશે ખાસ ધ્યાન દેજો, આ પાઈ બોન્ડ છે અહીંયા જોડાઈ જશે ડબલ બોન્ડ સ્વરૂપે, અને જ્યારે આનો પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જશે, કેમ કે આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ ગયો એટલે પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે, કેમ કે આ કાર્બન આ બંધના ઇલેક્ટ્રોનોને ગુમાવી દેશે, જેથી નવું ત્રીજું સંસ્પંદન બંધારણ રચાશે. આ તો બીજું સંસ્પંદન બંધારણ થયું. હવે ત્રીજું સંસ્પંદન બંધારણ દોરું. દીકરાવા સંસ્પંદન બંધારણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને આવડવા જોઈએ. આથી આ લેક્ચર જોયા પછી તમે દરેકે દરેક વિદ્યાર્થીઓ પ્લીઝ આ સ્ટ્રક્ચર્સને મેન્યુઅલી પોતાની રીતે ડ્રો કરવા પ્રયત્ન કરજો. ચાલો, થર્ડ સંસ્પંદન બંધારણ દોરું, જેમાં અહીંયા CH2 છે જ,
અહીં એક ડબલ બોન્ડ હાજર છે. આ પાઈ બોન્ડ અહીંયા બાજુના કાર્બન ઉપર ખેંચાઈ જાય છે ત્યારે નીચેના કાર્બન ઉપર જે ચાર્જ રચાય છે એ થશે પોઝિટિવ ચાર્જ. તો હવે આ કાર્બનને રાડું દેતો હશે ને કે ભાઈ આ કાર્બનને કહેતા તારો પોઝિટિવ ચાર્જ મારી ઉપર કાં ધકેલો, તો આ શું કહેશે, એ ભાઈ મારો વાંક નથી, એમાં ઓલો ઉપરવાળો CH2 છે જો દેખાય ડબલ બોન્ડના ખીપા લઈને બેઠો, આ એને મને પોઝિટિવ ચાર્જ દીધો, મારો પાઈ બોન્ડ ખેંચી ગયો, તો એમાં મારો શું વાંક હતું, મેં તારો પાઈ બોન્ડ લઈ લીધો, તું પોઝિટિવ ચાર્જ થઈ જા, તારે ન્યુટ્રલ થવું હોય તો તું બાજુવાળા પાસેથી ખેંચી લે. તો આ કાર્બન પણ પોઝિટિવ ચાર્જ વાળો છે. જે બાજુનો કાર્બન sp2 સંકૃત છે તેના પાઈ બંધને પોતાની તરફ આકર્ષે. તમે જુઓ સંસ્પંદનની ઘટના કન્ટિન્યુઅસલી આગળ વધે છે, પાઈ બંધ સતત ડિલોકેલાઇઝ થયા કરે છે, પાઈ બોન્ડનું વિસ્થાનીકરણ થાય છે. જુઓ જેવો પાઈ બોન્ડ અહીંયા ખેંચાય છે એટલે અહીંયા ઓર્થો સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ આવી ગયો, બીજું સંસ્પંદન બંધારણ. આ ઓર્થો સ્થાનનો પોઝિટિવ ચાર્જ એની બાજુના કાર્બન પાસેથી પાઈ બોન્ડ ખેંચી લેશે અને પેરા સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ આવી ગયો. આ પેરા સ્થાનનો પોઝિટિવ ચાર્જ એની બાજુના કાર્બન પાસેથી પાઈ બોન્ડ ખેંચી લેશે અને ઓર્થો સ્થાને નવો કેટાયન રચાશે. ચાલો એક બંધારણ જોઈ લઈએ હજી. ચલો એક બોન્ડ અહીંયા બની ગયેલો હતો, અહીંયા થઈ જશે CH2, અહીંયા નવો બોન્ડ રચાશે અને આ કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. તો હવે આ પોઝિટિવ ચાર્જ ધરાવતો આ કાર્બોકેટાયન શું કરશે, એ બાજુના કાર્બનને કહેશે ભાઈ તે નીચેની તરફ તે પોઝિટિવ ચાર્જ આવવા દીધો છે, એ પોઝિટિવ ચાર્જ આખા બેન્ઝીન રિંગની અંદર ચક્કર મારીને મારી પાસે આવી ગયો, તારા કારણે અમે બધા હેરાન થયા પોઝિટિવ ચાર્જ લઈને, છાનમૂનો અમારા પાઈ બોન્ડ દઈ દે. એટલે આ કાર્બન શું કરશે, બાજુના કાર્બન પાસેથી પાઈ બોન્ડ પોતાની તરફ આકર્ષી લેશે, કેમ કે આ ડબલ બોન્ડ વાળો જ છે, sp2 જ છે. આથી પુનઃ આ કાર્બન ઉપર નવો ચાર્જ ડેવલપ થશે, તે થશે પોઝિટિવ ચાર્જ. અહીંયા નવો ડબલ બોન્ડ રચાણો, અહીંયા બે બની ગયા હતા, અહીંયા થઈ ગયું CH2 અને અહીંયા આવી ગયો પોઝિટિવ ચાર્જ. તો દીકરાઓ આ બંધારણમાં સ્ટ્રક્ચર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 3, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 4 અને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 5. તો દીકરાઓ જોશો તો ખ્યાલ પડશે બંધારણ 1, 2, 3, 4, 5. આ બંધારણોમાં પહેલું અને પાંચમું બંધારણ જોવો, પહેલું અને પાંચમું તમે જોઈ શકો છો અંદરના દ્વિબંધની લોકેશન છે ને એ ફરી ગઈ, જ્યાં ડબલ હતો ત્યાં સિંગલ હતો ત્યાં ડબલ થઈ ગયું. જોયું મતલબ આ ટોટલ 5 સંસ્પંદન બંધારણો તમને દર્શાવી દીધા છે કાર્બોકેટાયનના, એટલે કે બેન્ઝાઇલ કેટાયનના. અને આ બેન્ઝાઇલ કેટાયનમાં 5 સંસ્પંદન બંધારણો છે, મતલબ સમગ્ર બેન્ઝીન રિંગમાં આ કાર્બોકેટાયનનો ધનભાર વહેંચાયેલો છે, આપ જોઈ શકો છો. આથી જેમ કાર્બોકેટાયનના ધનભારની વહેંચણી વધુ થાય તેમ તે કાર્બોકેટાયન ઉપર રહેલો જે પોઝિટિવ ચાર્જ હોય એ નીચે તરફ ધકેલાઈને વેચાઈ ગયો, એટલે આના ઉપરના પોઝિટિવ ચાર્જનું મેગ્નિટ્યુડ ઘટી ગયું. જેને કહેવાય ને કે કોઈ વ્યક્તિ કર્જામાં ડૂબી ગયો હોય, આપણો અંગત સગો હોય, માનો કે 5 લાખના કર્જામાં ડૂબી ગયા, હવે એ વ્યક્તિને જ્યારે ઉગારવો હોય બહાર આવી કઠિન પરિસ્થિતિમાંથી, કેમ કે તેના ઉપર કર્જાનું વીજભારત્વ વધી ગયું, પ્રબળતા વધી ગઈ, ત્યારે શું થશે કે ભાઈ આપણા સગા વાલાઓ બધા ભેગા થઈને એવું નક્કી કરે કે ભાઈ બિચારો છે કર્જામાં ડૂબી ગયો છે, તેના ઉપર કર્જાનો ભાર મોટો છે, આપણે કામ કરીએ, આપણે બધા થોડી ભાગીદારી કરીને એનો કર્જો વહેંચી લે. એટલે કોઈ વ્યક્તિ 5,000, કોઈ 10,000, કોઈ 15,000, કોઈ 20,000, કોઈ 2,000, જેવી જેની પરિસ્થિતિ એ પ્રમાણે થોડા પૈસાની સહાય કરે, એટલે એને 5 લાખના કર્જામાંથી 2-3 લાખ રૂપિયા બધા ભેગા થઈને કન્ટ્રીબ્યુટ કરીને એને આપી દે, એટલે એનો કર્જો શું થશે, ઘટી જશે, એટલે એની સ્થાયીતા વધી જશે. એમ કહેવાય ને કે એનો કર્જો બધે વહેંચાઈ ગયો. એટલે જેમ ધન વીજભાર વધુ સ્ટ્રક્ચરમાં વહેંચાઈ જાય તેમ ધન વીજભારની પ્રબળતા ઘટી જાય, અને જેમ પ્રબળતા ઘટી જાય ને તેમ સ્થાયીતા વધી જાય. ભાઈ રેડી? આથી આ કાર્બોકેટાયનનો ધનભાર સંસ્પંદનને કારણે સમગ્ર બેન્ઝીન રિંગમાં વહેંચાઈ ગયેલો હોવાથી આ 5 સંસ્પંદન બંધારણને આધારે કહી શકાય કે આ કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જશે. શા માટે? કેમ કે બંધારણ 1 માં માત્ર 2 સંસ્પંદન બંધારણ, કેમ કે એમાં સંસ્પંદનની ઘટના 3 કાર્બન સુધી સીમિત છે, કારણ કે આ સંસ્પંદન અહીંયા અટકી એટલે જાય છે કેમ કે અહીંયા આવી ગયું sp3, એટલે આ કાર્બને સંસ્પંદન ઘટી બંધ થઈ જાય, અટકે, એટલે અહીંયા સુધી જ સંસ્પંદન થશે. તેને આધારે 2 સંસ્પંદન બંધારણ, જ્યારે આ કાર્બન સુધી જ sp2 સંકરણ હોવાથી આ બેન્ઝીન કાર્બોકેટાયનના બીજા બંધારણની અંદર સંસ્પંદન બંધારણ માત્ર 3 સીમિત છે. જ્યારે આ કાર્બનથી આગળ જઈએ તો સંસ્પંદનની ઘટના થશે નહીં, કેમ કે આ કાર્બન sp3 છે.
જ્યારે નીચે બેન્ઝાઇલ કેટાયનમાં જોશો તો એમાં સમગ્ર બંધારણમાં સંસ્પંદન જોવા મળશે. આથી બંધારણ 5 થઈ ગયું. એમાં પુનઃ પાછું આ પાઈ બોન્ડ ઉપરની તરફ ખેંચાય અને સંસ્પંદનની ઘટના રિવર્સ ભાગશે. આથી બંધારણ 1 સતત બંધારણ 5માં અને બંધારણ 5 સતત બંધારણ 1માં વારાફરતી રૂપાંતરણ પામશે અને સંસ્પંદન બંધારણો જેમ વધારે તેમ તેની સંસ્પંદન ઉર્જા વધારે અને તેની સ્થાયીતા વધારે. આથી ટૂંકમાં કહું તો જેમ સંસ્પંદન વધુ તેમ તેની સ્થાયીતા વધુ. દીકરાવા સંસ્પંદનને કારણે પણ એક જિંદગીમાં જીવવા માટેનો એક મહત્વનો મેસેજ મળે છે. માણસને સંસ્પંદન બંધારણો એક ઉદાહરણ પૂરું પાડે છે પોતાના કર્મોને અનુસંધાને. જો સમજાવું, જ્યારે સૌથી પહેલા સંસ્પંદનની ઘટના ઉદ્ભવવાનું કારણ કોણ? આ CH2+. જો એને બેન્ઝીન રિંગમાંથી પાઈ બોન્ડ ન ખેંચ્યો હોત તો આ બધી ઘટનાઓ થાત જ નહીં. સિમ્પલ વસ્તુ છે. આ CH2 એ પોતાની પાસે પાઈ બોન્ડ ખેંચી લીધો. આને પાઈ બોન્ડ ખેંચી લીધો એટલે આ બધી ઘટના થઈ ને. જો આને પાઈ બોન્ડ નીચેથી ખેંચ્યો જ ન હોત તો આ કઈ આ ચાર સ્ટ્રક્ચર પરિણમત અને હું આપણે એવું મગજ મારવું પડત નહીં. પરંતુ આ ભાઈએ આ કાર્બોકેટાયને બેન્ઝીન રિંગમાંથી પાઈ ઇલેક્ટ્રોન ખેંચી લીધો હોવાને કારણે આ બંધ ઉપર એટલે કે આ ઓર્થો સ્થાને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ રચાણો, જેને બાજુના કાર્બન ઉપરથી પાઈ બોન્ડ ખેંચી લીધો એટલે પેરા સ્થાને પોઝિટિવ ચાર્જ રચાણો, પછી એની બાજુના કાર્બન ઉપરથી પાઈ બોન્ડ ખેંચાઈ ગયો એટલે નવા ઓર્થો સ્થાને પોઝિટિવ ચાર્જ રચાણો અને પછી પાછો CH2 પર પોઝિટિવ ચાર્જ આવી ગયો. મતલબ આખી ઘટનામાં સંસ્પંદન ઘટના જ્યારે પૂર્ણ થાય છે ત્યારે પાછું CH2+ ચાર્જ ધારણ થાય છે. આથી આ સંસ્પંદનની બંધારણમાં સંસ્પંદનની ઘટનામાં એવું જોવા મળે છે દીકરાઓ કે તમે આ બધાને હેરાન કરવાની શરૂઆત કરી છે તો અંતે ફરીને આ તમારા નબળા કર્મો પાછા તમારી ઉપર આવી જ જશે. એટલે કહીટાઓ કે ને અહીંનું કરેલું અહીંયા જ છે. તમે જે અત્યારે દુષ્કર્મ કરશો તો ભવિષ્યમાં તમારે એ કર્મનું પરિણામ ભોગવવું જ પડશે. તમે આજે કોઈને હેરાન કર્યો છે તો ભવિષ્યમાં જ્યારે તમારી કઠિન પરિસ્થિતિ હશે ને ત્યારે તમને કોઈ હેરાન કરી જશે. ભગવાન ઇન્સ્ટન્ટ લાકડી ન મારે ભાઈ. એ માણસ જ હોય તરત એગ્રેસિવ થઈ જાય ને ફડાકા મારી દે. ભગવાન યોગ્ય સમય જોવે. બરાબર, તેલ જોવે, તેલની ધાર જોવે, લોઢું ગરમ થાય અને હથોડો મારે. આ એના જેવું છે. આ ભાઈએ નીચે સંસ્પંદન માટે પાઈ બોન્ડ ખેંચી લીધો એટલે એને એમ થઈ ગયું કે આપણે તો ઘી કેળા થઈ ગયા. જો આપણે પોઝિટિવ ચાર્જમાંથી ન્યુટ્રલ થઈ ગયા, હવે બેન્ઝીન રિંગનું જે થવું હોય થાય. પણ રિયાલિટી એવી છે કે અમુક સમય બાદ પાછો એ જ કેટાયન એના ઉપર આવી જશે. એટલે અહીંનું કરેલું અહીંયા છે. આ સંસ્પંદનની ઘટના. રાઈટ. તો દીકરાઓ આ 3 બંધારણો પૈકી આપણે કહી શકાય કે સંસ્પંદન બંધારણ 1 કરતા સંસ્પંદન બંધારણ 2 અને સંસ્પંદન બંધારણ 2 કરતા સંસ્પંદન બંધારણ 3 સૌથી વધુ સ્થાયી છે. તો ચાલો એ લખી દઉં. સ્થાયીતા કોઈ પણ કાર્બોકેટાયન કે કોઈ પણ સ્પીસીસની સ્થાયીતા એ સંસ્પંદન બંધારણો ની સંખ્યાને સમપ્રમાણમાં છે. તો જેમ સંસ્પંદન વધુ થશે તેમ સ્થાયીતા વધુ. આથી બંધારણ 1 કરતા બંધારણ 2 અને બંધારણ 2 કરતા બંધારણ 3 કાર્બોકેટાયન માટે આ બંધારણ 1 કરતા 2 અને 2 કરતા 3 વધુ સ્થાયી છે. રાઈટ. ચાલો હવે હું જે તમારી સમક્ષ આ જે ક્રિયાશીલ સમૂહો તમને સમજાવતો હતો એ પૈકી હજુ એક વધારાના ક્રિયાશીલ સમૂહ આ 1-2 આપની સમક્ષ રજૂ કરું, જેથી કદી કરી કોઈ MCQ સોલ્વ કરતા હો ત્યારે MCQ ની અંદર કોઈ એવા ક્વેશ્ચન્સ આવે તો કામ આવશે. દીકરા આપણે આને ઇથાઇલ કહીએ છીએ. રાઈટ. પણ કોઈ એવો ક્રિયાશીલ સમૂહ આવે જેમ કે CH2 ડબલ બોન્ડ CH, કોઈ આવો ક્રિયાશીલ સમૂહ આવે તો દીકરાઓ આનું નામ થશે ઇથિનાઇલ. સાંભળજો, શું નામ થશે? ઇથિનાઇલ. અને ઇથિનાઇલ ને બદલે સૌથી વધારે શબ્દ જે વપરાય છે આના માટે એ થશે વિનાઇલ. વિનાઇલ સમૂહ. તમને એક્ઝામ્પલ પણ આપું એટલે તમને ખ્યાલ રહે. દીકરાઓ આ જો એક્ઝામ્પલ જુઓ, CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા જોડાયેલો હોય Cl, આને બોલાય વિનાઇલ ક્લોરાઇડ, જે પોલી વિનાઇલ ક્લોરાઇડ PVC ની રચનામાં વપરાય. વિનાઇલ ક્લોરાઇડ, તેમાં આ જે સમૂહ છે ને એને કહેવાય વિનાઇલ. જો છે વિનાઇલ અને અહીંયા ક્લોરીન જોડાયેલ છે તો એને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ. રાઈટ. તો આ થઈ ગયું વિનાઇલ સમૂહ. બીજી વસ્તુ, જો કોઈ આવો ક્રિયાશીલ સમૂહ હોય CH2 ડબલ બોન્ડ CH2, આવો કોઈ ક્રિયાશીલ સમૂહ હોય, મતલબ કે ડબલ બોન્ડ આ છેડે હોય અહીંયા નહીં, તો આને કહેવાય એલાઇલ સમૂહ. એલાઇલ, એલાહાઇલ નહીં, એલાઇલ સમૂહ.
એલાઇલ સમૂહ. અને જો કોઈ આવો સમૂહ હોય, તમને એમ થાય સર એ ડબલ બોન્ડ અહીંયાને બદલે અહીંયા હોત તો CH ડબલ બોન્ડ CH આવો કોઈ સમૂહ હોય તો એવો કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તેને બોલાય એક્રાઇલ સમૂહ. એક્રાઇલ સમૂહ એટલે કોઈ MCQ સોલ્વ કરતા હોય, JEE નીટમાં પૂછાયેલા કોઈ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરતા હો અને તમને કોઈ એવા ક્વેશ્ચન્સની અંદર આવા કોઈ સમૂહના નામ જોવા મળે ત્યારે પ્લીઝ કન્ફ્યુઝ ન થતા. તમારી સમક્ષ મેં નામ રાખી દીધા છે. આને કહેવાય વિનાઇલ સમૂહ અથવા તો ઇથિનાઇલ સમૂહ, આને કહેવાય એલાઇલ સમૂહ, આને કહેવાય એક્રાઇલ સમૂહ. C6H5 માંથી જે બેન્ઝીન રિંગનો સમૂહ બને છે C6H5 તેને કહેવાય ફિનાઇલ, જેને PH વડે પણ દર્શાવાય. CH3 એને મિથાઇલ, એને ME વડે પણ દર્શાવી શકાય. ઇથાઇલ ને ET વડે પણ દર્શાવી શકાય. એટલે એ પણ જરાક ટૂંકમાં લખી દો તમને ખ્યાલ પડે. મિથાઇલને ME વડે પણ દર્શાવાય, ઇથાઇલને ET વડે પણ દર્શાવાય. ચાલો રેડી? તો ચાલો દીકરાઓ, આ તો મેં તમને સંસ્પંદનને આધારે આ કેટાયનની સ્થાયીતા તમારી સામે રાખી દીધી. પરંતુ હજી એવા સંસ્પંદન બંધારણો આપની સમક્ષ રજૂ કરું અને કેટાયન્સની સ્થાયીતા નક્કી કરીએ કે જેમાં ધન સંસ્પંદન અસર અને ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય ત્યારે કેટાયનની સ્થાયીતા કેમ નક્કી કરવી. ચાલો રેડી? ચાલો દીકરાઓ, હવે આપણે આગળ વધીએ. કોઈ એવા કાર્બોકેટાયન્સ તમને ક્વેશ્ચન્સમાં પૂછેલા છે કે એ કાર્બોકેટાયન સાથે કોઈ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય. તો હવે એ જોડાયેલા ક્રિયાશીલ સમૂહને આધારે કાર્બોકેટાયનની સ્થાયીતા કેમ ડિસાઈડ કરવી. પહેલા જ કીધું તું, હજી કહું છું અને વારે વારે એ જ કહીશ કે જો કાર્બોકેટાયનનો ધન ભાર વધુ વહેંચાય તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. એટલે તમારે એક જ બાબતને પકડીને ચાલવાનું છે કે તે કાર્બોકેટાયન કઈ રીતે વધુ ને વધુ વહેંચાય એ રીતે એ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોય. ચાલો, આપની સમક્ષ એક ક્વેશ્ચન્સ રાખેલા છે. 3 તમને જુદા જુદા કાર્બોકેટાયન્સ આપેલા છે. આ કાર્બોકેટાયન પૈકી કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ નક્કી કરો. એક જ વસ્તુ વિચારવાની છે, કાર્બોકેટાયનમાં ધનભાર ક્યારે વહેંચાય. ઓકે, ધનભાર ત્યારે જ વહેંચાય કે જે ધનભારને ઘટાડવા માટે તેની સાથે કોઈ ઇલેક્ટ્રોન દાતા જોડાયેલો હોય. તો ધનભાર ઘટી જાય, કેમ કે ઋણભાર જેમ નજીક આવે એમ ધનભારની પ્રબળતા ઘટી જાય. અને ધનભાર ત્યારે વધી જાય કે ધનભાર પાસેથી પણ ઇલેક્ટ્રોન ખેંચી લેવામાં આવે. તો એક તો જેને કહેવાય ને કે રૂપિયા હોય ને અને પાછું ઘરમાં ચોરી થાય. એટલે જેમ ધનભાર હોય અને એમાંથી પાછો ધનભાર ઇલેક્ટ્રોન ખેંચી લેવામાં આવે તો ધનભારની પ્રબળતા વધી જાય અને તે કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટી જાય. મતલબ કાર્બોકેટાયનની સ્થાયીતા ડિપેન્ડ કરે છે કે તેની સાથે જોડાયેલો ક્રિયાશીલ સમૂહ EDG એટલે કે ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. ચાલો, તો એને આધારે હું સંસ્પંદન બંધારણ થકી સમજાવું. મેં તમને પહેલા જ કીધું સંસ્પંદન બંધારણ જેમ વધારે એમ સ્થાયીતા વધારે. પરંતુ આ ત્રણેયમાં એક એક કાર્બોકેટાયન જ છે અને તેની બાજુ જોડાયેલા છે ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ. તો દીકરા, તમારી વસ્તુ માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ કે આ NH2 સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા છે જે +R સમૂહ અસર દર્શાવે છે, +R. આ છે ઇથર સમૂહ, એ પણ +R અસર દર્શાવે છે. જ્યારે આ છે NO2 સમૂહ, એ -R અસર દર્શાવે છે. હવે +R એટલે કે ધન સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય અને ઋણ સંસ્પંદન અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહ એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કહેવાય. રાઈટ? હવે શું થશે કે ભાઈ આ કાર્બોકેટાયન છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી છે ઓલરેડી, કેમ કે તેના પર પોઝિટિવ ચાર્જ છે. એટલે sp2 છે, વિદ્યુત ઋણીય છે. આથી શું કરશે, આ NH2 પોતે ઇલેક્ટ્રોન દાતા છે, તેના ઉપર એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે ને આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા ધન સંસ્પંદન અસર અને ઋણ સંસ્પંદન અસર. આથી જો તમને આ લેક્ચર સમજવામાં તકલીફ પડતી હોય, ધન સંસ્પંદન અને ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ માઇન્ડમાં ન આવતા હોય તો પ્લીઝ આ વિડીયોને પોઝ કરો અને આગળનો વિડીયો એકવાર રિપીટ કરો. ધન સંસ્પંદન અસર અને ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહનો મેં ઉતરતો ક્રમ પણ આપી દીધેલો છે દીકરાઓ, જે આપણે ટેક્સ્ટબુકમાં નથી આપેલું. તો એ ક્રમને તમે યાદ રાખો. કયા ક્રિયાશીલ સમૂહો ધન સંસ્પંદન અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે અને કયા ક્રિયાશીલ સમૂહો ઋણ સંસ્પંદન અસર એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર બતાવે છે, એ એકવાર નજર નાખો પ્લીઝ. રાઈટ? તો ચાલો હવે આ એક્ઝામ્પલ્સને આધારે ડિસાઈડ કરીએ કે કયા ક્રિયાશીલ સમૂહ ધન સંસ્પંદન અસરને આધારે અને ઋણ સંસ્પંદન બંધારણને આધારે કાર્બોકેટાયન સ્થાયી છે. ચાલો,
તો આ જે છે sp2 સંકૃત કાર્બન છે, ઇલેક્ટ્રોન ગ્રાહી છે, NH2 સમૂહ છે, ધન સંસ્પંદન અસર બતાવે છે, ઓર્થોપેરા ડાયરેક્ટિવ મેં કીધું હતું. આથી આ પાઈ ઇલેક્ટ્રોનને અહીંયા વિસ્થાનીકૃત કરશે, ઇલેક્ટ્રોનનું દાન કરશે અને આના ઉપર રહેલા ધન વીજભારની પ્રબળતા ઘટાડશે. કેમ કે તે જેમ પાઈ ઇલેક્ટ્રોન દાન કરશે એટલે ડબલ બોન્ડ બનશે અને આનો પોઝિટિવ ચાર્જ અહીંયા શિફ્ટ થશે. આથી પરિણામે આનું સંસ્પંદન બંધારણ કંઈક આવું થશે. CH2 ડબલ બોન્ડ NH2 અને અહીંયા આવશે પ્લસ ચાર્જ. વળી શું થશે કે આ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ હોવાને કારણે આ પાઈ બોન્ડ પાછો નાઇટ્રોજન ઉપર શિફ્ટ થશે અને આ બંધારણ પાછું ઉપરના બંધારણ એકમાં રૂપાંતરણ થશે. પણ એક રીતે વિચારો ને તો આ જે પોઝિટિવ ચાર્જ છે નાઇટ્રોજન ઉપરથી પાછો CH2 ઉપર, CH2 ઉપરથી પાછો નાઇટ્રોજન ઉપર વિસ્થાનીકૃત થાય છે. મતલબ પોઝિટિવ ચાર્જ વહેંચાય છે અને જેમ પોઝિટિવ ચાર્જ વહેંચાય એમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. ઓકે, મતલબ આમાં કાર્બોકેટાયન થોડો સ્ટેબલ બનશે કેમ કે એની બાજુમાં જોડાયેલો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બીજો પોઈન્ટ, બીજું એક્ઝામ્પલ જુઓ દીકરાઓ. આ એક્ઝામ્પલ કે જેની અંદર ઓક્સિજન પોતે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે કેમ કે એના એ બાજુમાં જોડાયેલો છે CH2+ સાથે જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે અને આ ઇથર સમૂહ છે. ઇથર સમૂહ ઇલેક્ટ્રોન દાતા અસર દર્શાવે છે. આપણે લખી દીધું જોઈએ ઇથર ઇલેક્ટ્રોન દાતા હોય. આ બધા જ મેં ક્રિયાશીલ સમૂહ તમને અહીંયા એક્સ્ટ્રા લખી દીધા છે જેથી તમારા ધ્યાનમાં રહે. હજી વધારાના ક્રિયાશીલ સમૂહો છે પણ સ્પેસની લિમિટેશનને કારણે મેં તમને આટલા જ લખી દીધા છે. બાકી તમે આગળના લેક્ચરની અંદર એકવાર નજર નાખી લ્યો. રાઈટ, તો આવા ક્રિયાશીલ સમૂહો કે જે ઇલેક્ટ્રોન દાતા છે તે CH2+ સાથે જોડાયેલ હોય ત્યારે તે પોતે ઇલેક્ટ્રોનનું દાન કરશે અને સંસ્પંદનની ઘટનામાં ભાગ લેશે. આથી સંસ્પંદનને કારણે એનું કંઈક સંસ્પંદન બંધારણ આવું બનશે. CH2 અહીંયા રચાશે ડબલ બોન્ડ OCH3 અને આ ઓક્સિજન ઉપર ડેવલપ થશે પોઝિટિવ ચાર્જ. ધનભાર વહેંચાઈ ગયો દીકરાઓ, જુઓ ઓક્સિજન ઉપર જતો રહ્યો. આથી પુનઃ આ ઓક્સિજન પાછો પાઈ બોન્ડને પોતાની તરફ એટ્રેક્ટ કરશે અને પ્રક્રિયા રિવર્સિબલી આગળ દર્શાવી અને પોઝિટિવ ચાર્જ પાછો કાર્બન ઉપર આવશે. આથી આમાં પણ ધનભાર વહેંચાઈ ગયો. મતલબ આ કઈ સ્થાયી બનશે કેમ કે જેમ ધનભાર વહેંચણી વધારે તેમ સ્થાયીતા વધારે. બીજી વાત અહીંયા જુઓ, હવે આ NO2 સમૂહ છે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હોય અને જેમ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે આલી -R અસર અને પાછી આની -I અસર પણ જોવા મળે. ઋણ પ્રેરક અસર પણ બતાવે. એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી અસરને કારણે આ CH2 ઉપર ધન વીજભારની પ્રબળતામાં હજી શું થશે? વધારો થશે. અને જેમ ધન વીજભારની પ્રબળતા વધે તેમ સ્થાયીતા સાવ ઓછી થાય. આથી સ્થાયીતા માટેની વાત કરું ને તો સૌથી ઓછો સ્થાયી સ્ટેબિલિટી ઓર્ડર જોઈએ તો સૌથી ઓછો સ્થાયી થશે ત્રીજા નંબરનો કાર્બોકેટાયન. એના કરતા વધુ સ્થાયી કોણ થશે? આ બેયમાંથી, કેમ કે બે ઇલેક્ટ્રોન દાતા છે. આ ઇલેક્ટ્રોનનું દાન કરે છે NH2, આ OCH3 ઇથર સમૂહ મિથોક્સી સમૂહ પણ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આથી બંને કાર્બોકેટાયનની સ્થાયીતા વધારશે કેમ કે ધન વીજભાર વહેંચાય છે. પણ આ બંનેમાં જેમાં ઇલેક્ટ્રોનનું દાન વધુ થતું હોય, સરળતાથી ઇલેક્ટ્રોન દાન થઈ શકતું હોય એવા કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોય. તો આપ જોઈ શકો છો OCH3 કરતા NH2 છે ને એની ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસરની વર્તણૂક વધારે છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સિક્વન્સ જોઈ ગયા છીએ. રાઈટ, નો યાદ આવતું હોય તો હજી એકવાર પ્લીઝ રિક્વેસ્ટ કરું છું એ જોઈ લ્યો જેથી તમને આ લેક્ચર સમજવો સરળ પડે. NH2 ની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઇથર કરતા વધારે છે. ઇથરના ધન સંસ્પંદન અસર કરતા NH2 ની ધન સંસ્પંદન અસર વધારે છે. પ્રબળતાથી ઇલેક્ટ્રોન દાન કરે આથી કાર્બોકેટાયનની સ્થાયીતા હજી વધારશે. આથી સૌથી વધુ સ્થાયી ફર્સ્ટ એક્ઝામ્પલ, ત્યારબાદ થશે સેકન્ડ એક્ઝામ્પલ. તો થર્ડ એના કરતા વધારે સ્થાયી છે સેકન્ડ અને એના કરતા પણ વધારે સ્થાયી થશે ફર્સ્ટ. ચલો રેડી? તો આને આધારે એક વસ્તુ ક્લિયર કરી શકાય. સંસ્પંદનને આધારે જો તમારે કોઈ કાર્બોકેટાયન, જો સ્પેસિફાઈ કરું છું કાર્બોકેટાયન, કાર્બોએનાયન નથી બોલતો, કાર્બોએનાયનના એક્ઝામ્પલ્સ તો હવે લઈશ. કાર્બોકેટાયન માટે, જો કાર્બોકેટાયન માટે સ્ટેબિલિટી ડિસાઈડ કરવી હોય તો એ કાર્બોકેટાયન સાથે જો ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર એટલે કે પોઝિટિવ R અથવા પોઝિટિવ M, જેને કહેવાય ને ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર, ઇલેક્ટ્રોન દાતા R અસર, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર ધરાવતા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય ને તો એમ જેમ આ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડે તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જાય. બીજું ઇલેક્ટ્રોન ગ્રાહી આવી, ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાય
તેમ એ કાર્બોકેટાયન ઉપર પોઝિટિવ ચાર્જની ઘનતામાં વધારો કરે, એટલે કે જેને કહેવાય ને ધન વીજભારની પ્રબળતા વધી જાય. આથી જો ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાય, જે બધા મેટા નિર્દેશકો જો આ બધાય, બરાબર, તો એવા ક્રિયાશીલ સમૂહની અસર હેઠળ કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટી જાય. એટલે આ પોઈન્ટને ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ કાર્બોકેટાયન આપેલો હોય, આ કાર્બોકેટાયન સાથે જોગ જોડાયેલો ક્રિયાશીલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવતો હોય તો સ્ટેબિલિટી વધી જાય, અને ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર બતાવતો હોય તો સ્ટેબિલિટી ઘટી જાય. ચાલો રેડી. હજી એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું છું. જો આ એક છે એલાઇલિક કાર્બોકેટાયન, એલાઇલ કાર્બોકેટાયન, જે આપણે આગળના ટોપિકની અંદર હમણાં જ આપણે ચર્ચા કરી, એલાઇલ સમૂહ. તો આ એલાઇલ કાર્બોકેટાયન થયો. આ એલાઇલ કાર્બોકેટાયનમાં તમે જોશો sp2 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 સિંગલ, ડબલ, એકાંતરીય ડબલ બોન્ડ, એટલે અહીંયા સંસ્પંદનની ઘટના થશે, નો ડાઉટ. પણ એલાઇલ કાર્બોકેટાયન તો અહીંયા છે, એટલે અહીંયા સંસ્પંદનની ઘટના થશે, અને અહીંયા પણ સંસ્પંદનની ઘટના થશે. દીકરાઓ જો ત્રણે ત્રણ એક્ઝામ્પલમાં એક સમાન સંસ્પંદન થાય છે, મતલબ કે આ સંસ્પંદનને આધારે તમે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી જજ નથી કરી શકતા. પણ હવે જુઓ, પરંતુ આ સંયોજન સાથે જોડાયેલો જે આ ક્રિયાશીલ સમૂહ છે ને, એ +R અસર દર્શાવે છે. આ NO2 સમૂહ છે એ -R અથવા તો -I અસર બતાવે. તમને પ્રશ્ન થશે, સર આ OH સમૂહ -I અસર પણ બતાવે. જો OH સમૂહ તમને અહીંયા છે ને પ્રશ્ન થાય કે સર એક લોચો થાય છે, સર એક કન્ફ્યુઝન રહે કે ઇન્ડક્ટિવ અસરને આધારે જોઈએ ને તો OH સમૂહ, હેલોજન સમૂહ કે ઇથર સમૂહ, આ બધા એવા ક્રિયાશીલ સમૂહો છે કે જે ઇન્ડક્ટિવ અસર, પ્રેરક અસરને આધારે જોઈએ ને તો એ બધા ઇલેક્ટ્રોન ગ્રાહી છે, અને જો સંસ્પંદન અસરને આધારે જોઉં તો એ બધા ઇલેક્ટ્રોન દાતા છે. તો સર એ અસમંજસમાં મુકાઈ જાય કે ક્યારે OH સમૂહ, ઇથર OCH3 સમૂહ અથવા તો OR સમૂહ કે હેલોજન સમૂહ, ક્યારે આપણે ઋણ પ્રેરક અસર દર્શાવતો સમૂહ ધ્યાનમાં લઈ શકાય, અને ક્યારે એ સમૂહોને ધન સંસ્પંદન અસર તરીકે ધ્યાનમાં લઈ શકાય. ગજબનો પ્રશ્ન દીકરાઓ, ગજબનો પ્રશ્ન. આ પ્રશ્નને કારણે કેટલાય વિદ્યાર્થીઓ ઓર્ગેનિક છોડી દે. કેમ કે સર ક્યારેક તમે એવા એક્ઝામ્પલ આપો કે જેમાં OH સમૂહ ધન સંસ્પંદન અસર બતાવે, એટલે આપણે મગજમાં ધન સંસ્પંદન અસર લઈ લે કે OH સમૂહ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર. હવે તમે ક્યારેક એવા એક્ઝામ્પલ આપની સમક્ષ મૂકી દો છો કે એમાં OH સમૂહ ઋણ પ્રેરક અસર બતાવે. હવે હું ઇલેક્ટ્રોન દાતા ગોખીને ગયો ને ક્વેશ્ચનમાં ઇલેક્ટ્રોન ગ્રાહી OH થઈ જાય, આમાં અમારે કેમ ભેગું કરવું? તો એના માટે દીકરાઓ મસ્ત તમને આન્સર આપીશ, પણ અત્યારે 1 મિનિટ માટે ખાલી ધ્યાનમાં દો કે OH સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે છે. ક્યારે એને ઋણ પ્રેરક અસર તરીકે કલ્પવો એ હું તમને કહીશ, પણ અત્યારે આ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે છે, -I તરીકે લેવાનો નથી, +R તરીકે લેવાનો. જ્યારે આ +R અથવા -R અથવા -I એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. અમે પહેલા જ કીધું કે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ સંસ્પંદનમાં સ્થાયીતા ઘટી જાય, એટલે કે કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટી જાય. જેમ ઇલેક્ટ્રોન દાતા જોડાય એમ સ્થાયીતાના સમપ્રમાણમાં છે ઇલેક્ટ્રોન દાતા, અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહના વ્યસ્ત પ્રમાણમાં છે સ્ટેબિલિટી. તો જેમ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ જોડાય તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જાય, આની સ્થાયીતા ઘટી જાય. જ્યારે આની સ્થાયીતા બંનેની વચ્ચે રહેશે. સૌથી વધુ સ્થાયી કયું થશે? બીજું એક્ઝામ્પલ. ત્યાર પછી આવશે પહેલું, અને સૌથી ઓછું સ્થાયી થશે ત્રીજું. આ થઈ ગયો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓર્ડર. આપેલ આ એક્ઝામ્પલ, મતલબ કે એ ક્વેશ્ચન નંબર જે બીજો છે, આ 3 એક્ઝામ્પલ, અને આ 1 2 3 આ 3 એક્ઝામ્પલને આધારે તમારે આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓર્ડર થશે. આ એક જ બાબતને ક્લિયર રાખવાની છે, જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ સ્થાયીતા ઘટે. ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહથી કાર્બોકેટાયનની સ્થાયીતા વ્યસ્ત પ્રમાણમાં, અને ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદનથી કાર્બોકેટાયનની સ્થાયીતા સમપ્રમાણમાં. હવે તમારા પ્રશ્નનો જવાબ આપો કે ક્યારે OH સમૂહ, આવા છે ને 2-3 એક્ઝામ્પલ્સ એવા ક્રિયાશીલ સમૂહ છે કે જે હળા વિચિત્ર છે. આપણા માઇન્ડમાં OH સમૂહ લઈએ અને પ્રેરક અસરની થિયરી વાંચીએ ને, અત્યારે તરત મગજમાં ન આવે, પણ જ્યારે વાંચતા હો ત્યારે આવે કે OH સમૂહ, ઇથર OR સમૂહ,
હેલોજન સમૂહ, આ બધા ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ છે, એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ. પણ જ્યારે સંસ્પંદનની થિયરી ભણતા હોઈએ ત્યારે OH સમૂહ, હેલોજન સમૂહ અને ઇથર સમૂહ, આ 3 સમૂહ એવા છે જે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે. એટલે મારા બેટા આ OH, Cl, OCH3 એટલે કે ઇથર, આ બધા ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી શકે અને ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે પણ વર્તી શકે. બોલ, ડબલ ઢોલકી વગાડે. પણ મુદ્દો એ છે કે ઇલેક્ટ્રોન ગ્રાહી વર્તણૂક છે ને એ ઋણ પ્રેરક અસર છે અને એની જે ઇલેક્ટ્રોન દાતા અસર છે ને એ ધન સંસ્પંદન અસર છે. પણ મુદ્દો એ છે કે એ એકી સાથે બે લાક્ષણિકતાઓ પૈકી કઈ લાક્ષણિકતા ક્યારે અસર કરે, ક્યારે તે ધન સંસ્પંદન અસર તરીકે વર્તે અને ક્યારે તે ઋણ ગ્રાહી એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર તરીકે વર્તશે. તો એના માટે હું તમારી સમક્ષ મેં અહીં એક ચાર્ટ બતાવી દીધો છે. આ ચાર્ટ બાય હાર્ટ હોય ને એટલે ક્યારેય તમે અટકશો નહીં. આ મારી ખુલ્લી ચેલેન્જ છે. ખાસ નોંધ જોજો, મોસ્ટ IMP ટિપ્સ. Cl, OH, OR આ એવા અપવાદરૂપ ક્રિયાશીલ સમૂહો છે કે જે હજી એક ક્રિયાશીલ સમૂહ પણ નાખી દો એટલે તમારે ધ્યાનમાં રહેશે, NH2 સમૂહ. ચલો, તો આ બધા એવા ક્રિયાશીલ સમૂહો છે કે તે બે પ્રકારની અસર બતાવે. એ ઋણ પ્રેરક અસર કે જે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે, ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર, અને ધન સંસ્પંદન અસર એટલે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે. મતલબ મારા બેટા જરૂર પ્રમાણે ચાલે, ઇલેક્ટ્રોન ગ્રાહી બને, ઇલેક્ટ્રોન દાતાય બને. પણ વાત એવી છે કે ક્યારે ઇલેક્ટ્રોન ગ્રાહી બને, ક્યારે ઇલેક્ટ્રોન દાતા બને, ક્યારે તે ધન સંસ્પંદન અસર બતાવે, ક્યારે તે ઋણ સંસ્પંદન અસર બતાવે, ઋણ પ્રેરક અસર બતાવે. સિમ્પલ વસ્તુ છે કે હું એક એવો વ્યક્તિ છું, દાખલા તરીકે હું એક એવો વ્યક્તિ છું, હું એક ક્રિયાશીલ સમૂહ છે, આ બધા સમૂહો પૈકીનો કોઈ એક સમૂહ છું માની લઈએ, તો હું એક એવો સમૂહ છું, હું એક એવો વ્યક્તિ છું કે કોઈ જગ્યાએ હું દાન પણ કરી દઉં અને કોઈ જગ્યાએ હું હાથ પણ લંબાવી લઉં. હું કોઈ જગ્યાએ દાન પણ કરી દઉં અને કોઈ જગ્યાએ હાથ પણ લંબાવી દઉં. પણ જો હવે વિચારવાનું થાય તો તમે વિચારો, તો હું કઈ જગ્યાએ દાન કરતો હોઈશ અને કઈ જગ્યાએ હાથ લંબાવતો હોઈશ. હું એ જગ્યાએ હાથ લંબાવતો હોઈશ કે ભાઈ મને થોડા રૂપિયા આપો. હું એ જગ્યાએ હાથ લંબાવતો હોઈશ કે જે વ્યક્તિ પાસે મારા કરતા વધુ રૂપિયા છે. અને હું એ જગ્યાએ દાન કરતો હોઈશ રૂપિયાનું કે જે જગ્યાએ મારા કરતા ઓછા રૂપિયા છે અને મારા કરતા વધારે રૂપિયાની એને જરૂર છે. મતલબ મારાથી ધનિક વ્યક્તિ હશે ને હું હાથ લંબાવીશ અને મારાથી બિચારો ભિક્ષુક હશે અથવા જેને કહેવાય કે ગરીબ હશે તેને હું દાન કરીશ. મતલબ આ બધા એવા ક્રિયાશીલ સમૂહો છે કે જ્યાં બધા ઇલેક્ટ્રોનનું દાન કરે ખરા, ધન સંસ્પંદન અસર બતાવે, ઇલેક્ટ્રોન દાન કરે, પણ ત્યારે જ દાન કરે કે જ્યારે આ બધાય અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલા હોય. એટલે કે ટ્રિપલ બોન્ડ વાળા કાર્બન સાથે, ડબલ બોન્ડ વાળા કાર્બન સાથે કે બેન્ઝીન સાથે કે જેમાં કાર્બનનું સંકરણ sp2 અથવા sp હોય. એટલે કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ધરાવતા કોઈ પણ ઘટક સાથે આવા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાય ને ત્યારે ગેરંટી સાથે કહું એ બધા ધન સંસ્પંદન અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા અસર બતાવે. પરંતુ જો આ કોઈ ક્રિયાશીલ સમૂહ એ સંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલો હોય, એટલે કે ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, મિથાઇલ, એટલે કે જેને કહેવાય ને કે સંતૃપ્ત, કે એમાં કોઈ ડબલ બોન્ડ નથી, એવા સેચ્યુરેટેડ સિસ્ટમ સાથે આ બધા જોડાયેલા હોય ને ત્યારે ઓલા સંતૃપ્ત છે એને કોઈને જરૂર નથી, તો આ બધા શું કરશે, એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે. ત્યારે આ બધા ઇલેક્ટ્રોન ગ્રાહી બનશે. ઋણ સંસ્પંદન અસર, ઋણ પ્રેરક અસર, ઋણ પ્રેરક અસર. મતલબ આવા ક્રિયાશીલ સમૂહો કે જે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા એટલે કે અસંતૃપ્ત એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે આવા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાય તો તે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર, ધન સંસ્પંદન અસર બતાવશે. પણ જો આ ક્રિયાશીલ સમૂહો એ સંતૃપ્ત પ્રણાલી કે sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હોય ને ત્યારે તે ઇલેક્ટ્રોન ગ્રાહી ઋણ પ્રેરક અસર બતાવશે. રાઈટ? તો ચોખવટ કર્યું છે. ક્યારે ઋણ પ્રેરક અસર બતાવે કે જ્યારે સંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલા હોય ત્યારે ઋણ પ્રેરક અસર બતાવે. ફોર એક્ઝામ્પલ, જો ઇથાઇલ સંતૃપ્ત છે, કોઈ ડબલ બોન્ડ નથી, અને ત્યારે એની સાથે Cl જોડાયેલો હોય તો Cl ઇલેક્ટ્રોન ગ્રાહી બને, ઇલેક્ટ્રોન ખેંચે, માઇનસ ઋણ બીજભારિત બને. દાખલા તરીકે OH આલ્કોહોલ છે, ઇથાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો ઇથાઇલ ઇલેક્ટ્રોન દાતા છે, કેમ કે તેને સંતૃપ્ત છે, કોઈ ડબલ બોન્ડ નથી, ટ્રિપલ બોન્ડ નથી, sp2 સંકરણ નથી, sp3 છે. આથી આવા sp3 સંકૃત કાર્બન સાથે OH જોડાયેલો હોય તો OH ઇલેક્ટ્રોન ગ્રાહી બને, OR ઇલેક્ટ્રોન ગ્રાહી બને, NH2 ઇલેક્ટ્રોન ગ્રાહી બને.
પરંતુ જો આ જ ક્રિયાશીલ સમૂહ એ sp2 સંકૃત અસંતૃપ્ત સ્પીસીસ સાથે જોડાયેલો હોય કે જેને ઇલેક્ટ્રોનની જરૂર છે, અસંતૃપ્ત છે, sp2 છે, ત્યારે આ બધા ઇલેક્ટ્રોન દાતા વર્તણૂક બતાવે, ત્યારે એની અંદરનો દાનવીર જાગી જાય કે ભાઈ મજા કર, તને વધારે ઇલેક્ટ્રોનની જરૂર છે, લઈ જા, આપણી પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પડ્યા છે. તો આવા ક્રિયાશીલ સમૂહો કે જે અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલા હોય ને ત્યારે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે, અને સંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલા હોય ત્યારે ઋણ પ્રેરક અસર બતાવે, ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર બતાવે. રાઈટ? તો દીકરાઓ આ પોઈન્ટને આધારે તમે ડિસાઈડ કરી શકો છો કે ક્યારે OH સમૂહ કે ઇથર સમૂહ કે હેલોજન સમૂહ ઇલેક્ટ્રોન દાતા બને, ક્યારે ઇલેક્ટ્રોન ગ્રાહી બને. તો હવે દીકરાઓ આ પોઈન્ટ જો, હવે આમાં OH શું બને? ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે કે ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર બતાવે? જો OH સમૂહ જોડાયેલ છે CH ડબલ બોન્ડ CH2, એટલે આ કાર્બન થઈ ગયો sp2, અને sp2 એટલે ઇલેક્ટ્રોન અસંતૃપ્ત થઈ ગયો, એટલે આને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અસંતૃપ્ત પ્રણાલી સાથે OH જોડાયેલો હોય ત્યારે OH શું કરે? ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે અને પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે. જ્યારે આ ઇલેક્ટ્રોન ગ્રાહી બને, આ તો ઋણ પ્રેરક અસર એ બતાવે ને ઋણ સંસ્પંદન અસર એ બતાવે. જ્યારે આ એવા છે મારા બેટા, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે ને ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર બતાવે, પણ આમાં પ્રેરક અસર કામ નહીં લાગે, કેમ કે આ અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલો છે, ત્યાં ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે. આથી આ સંસ્પંદનમાં સ્થાયીતામાં વધારો કરશે, ત્યાં સૌથી વધુ સ્થાયી થાય સેકન્ડ નંબરનું, ત્યારબાદ પહેલું અને ત્યારબાદ ત્રીજું. ચાલો રેડી? હવે સંસ્પંદન ઉપર કાર્બોકેટાયનમાં જોવા મળતા કાર્બોકેટાયન બાદ કાર્બોએનાયન માટે, કાર્બોએનાયનમાં સંસ્પંદન અસર સ્થાયીતા ઉપર કઈ રીતે અસર કરે છે, હવે તેની ચર્ચા કરીએ કાર્બોએનાયન માટે.